ક્યાં છે તમને મારો અવાજ આવતો કે ન આવતો મંદિર જોઈ લ્યો એકવાર. તો અમે દ્વારકા બાજુ આવ્યા છીએ, તો તમે ક્યાં હો અત્યારે? તો કેદી આવવાના? તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું. અમારા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જઈશું. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને એ પાછું કેટલા વાગ્યા ગુડ મોર્નિંગ થયું છે તમને કહી દઉં. ઘડિયાળમાં જોઈ લ્યો 5:30 વાગી રહ્યા છે અને તમને બાયણનું વાતાવરણ દેખાડી દઉં. આખું એકદમ અંધારું છે એટલે તમે સમજી જ ગયા છો. અત્યારે આપણે વહેલા ઉઠી ગયા છે, નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. ના રહ્યા ઠેલા વહેલા ભરી જ લીધા છે એટલે તમે જોઈ સમજી જ ગયા છો. તો આપણે જવું છે એક ટ્રીપમાં અને ક્યાં જવું છે તમને કહી દઉં કે નથી કેવું ને ખમું છે ને. હાલો ને તમે આગળ વ્લોગમાં જોતા જો બધી ખબર પડી જાય તમને. આખો વ્લોગ જોઈ લ્યો એટલે ખબર પડી જાય. લગભગ તમે થંબનેલ જોઈને જ વિડીયો દબાવ્યો છે, મને ખબર જ છે. થંબનેલ જોઈને આવ્યા છો તો સમજી જાવ ત્યાં જ જવું છે આપણે. તો હું હજી ફાઇનલ ન કહી શકું કઈ. અને ઠેલા બેલા ભરી લીધા છે ને અમે બે ભાઈઓ ગાડી બાડી બાયણે કાઢલી. કા શું કેવું? હા, તો આપણે પેલા ભગવાનનું દર્શન કરી લઈ. પેલા ભગવાન પછી બીજે ગમે ત્યાં જવું હોય મિત્ર. તો દર્શન કરી લઈએ અને અહીંથી આપણી ગાડી આવી પેઢી દેખાડો તમને. જોઈ લ્યો પપ્પા ગાભો મારી રહ્યા છે. તો પેલા દર્શન કરી લે. આના વિના બધું નકામું છે. ચાલો આના વગર અધૂરું મિત્રો. કન્ટિન્યુ. અને સવારમાં વહેલું ઉઠીને ક્યાંક જવાની મજા જ અલગ હોય છે મિત્રો. ને આપણે ગાડી બાડી બધું સાફ થઈ જ ગયું છે, તમે જોયું જ છે. આ પ્રોડક્ટ બહુ મસ્તીનો આવી ગયો મિત્રો, આપણે કંઈ ઘટે ને એવું. તો આને મૂકી ગાડીમાં. ડેકી ખોલતો હાલ તો આને ડેકીમાં મૂકી દે આપણે. પછી ચાર્જિંગ જો મિત્રો ખાલી એન્ડ્રોઈડનું આઈફોનનું હજી અંદર રખડે છે. આ કેબલ કાલે આપણે લીધો મિત્રો નવો આઈફોનનો. અને તમને ખબર છે આપણે ફિલ્મ ચડાવી હતી કાચમાં, કઈ ઘટે. પેલા ડેકી ખોલીને આ મૂકી દે અને પછી ગાડી બાડી બધું કાઢી લે અને પછી ડાયરેક્ટ બધા ખડકાઈ જાય. આખું ફૂલ ફેમિલી જાય છે અમે, એ તમને કહી દઉં છું અત્યારે. તો હાલો હવે આપણે બાયણે કાઢલી ગાડી. ડેલો ખુલી ગયો છે આમથી. અને તમે મિત્રો જોઈ શકો છો આ બધું સામાન જોઈને તમે સમજી જાઓ આપણી ટ્રીપ કેટલા દિનની રહેવાની છે. ટ્રેલર છે હજી તો આગળ આખી આવે છે. હજી આમથી ઠેલા હારવાનું ચાલુ જ છે. આટલું તો નાખી દીધું. હજી આપણા પપ્પા એટલા ઠેલા લઈને આવી ગયા છે, જોઈ શકો છો તમે. એટલે સમજી જઈજો આપણે ટ્રીપ કેટલા દિનની છે. લગભગ 2-3 દિનની તો પાકી આપણી ટ્રીપ. આ કપડા બપડા બધું ભેગું લીધું છે એટલે સમજી જ જાવ તમે. હજી કેટલું બાકી પૂરું ને બધું એવું. હાલો દઈ જ દો. અને જો ગાડીમાં કઈ ઘટે આગલી લાઈટ દેખાડી દઉં. તો અત્યારે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે જેતપુર ને ઉભા રહી ગયા છે ડીઝલ નાખવા. શું કેવું બીજું બોલો? કાંઈ નહીં મિત્રો, ડીઝલ નાખી દઈએ આપણે, બીજું તો શું હોય. અને કેટલા નાખું? ફૂલ ટાંકી કરવી છે? ટાંકી કરવી છે. કેટલા અંદાજે? 3000 4000 3700 જેવું હોય જાય. હા તો કાંઈ નહીં, જોઈ શકો છો અહીંથી ડીઝલની દદુડી જવા માંડી છે ને આપણું પાકીટ ખાવા માંડ્યું છે હરવું. કારણ કે આપણે ટ્રીપ થવાની છે 500-600 કિલોમીટરની આજુબાજુ આવક જાવ બેથી. એટલે ડીઝલ ફૂલ કરી લઈને જો અહીંથી દદુડી પડવાનું થઈ ગયું ચાલુ. હજી તો 1000નું થયું છે. કાંઈ નહીં, ડીઝલ નખાઈ જાય પછી નીકળી જાય ટ્રેક. ફાઇનલી આપણે ટાંકી બાકી બધું ફૂલ થઈ ગઈ છે ને ડીઝલ નખાઈ ગયું છે. 3000 ને 3 નું હમાણું તા ફૂલ થઈ ગઈ. હવે હું તમને અંદર તરીકે બતાડી દઉં કાંટો આપણો ડીઝલનો કેટલો ઉપર ગયો. અને જો લૂક ક્યાં ફેંકે ફિલ્મ ને માર્યા પછી. અને હું કાંટો જોવી ફાઇનલી આપણે તો તમે એકદમ ફૂલ. અને 794 ની રેન્જ આવી ગઈ છે. તો જોઈએ હવે ચાલો. અને હવે નીકળી જાય અહીંથી આપણે કન્ટિન્યુ. ને પહોંચશું કઈ આપણે તડકો થઈ જાય આમને પાછો ઉનાળો કહેવાય. તો અત્યારે આપણે તમે જોઈએ એમ ડીઝલ બધું ભરીને નીકળી ગયા છે, ચડી ગયા છે ડાયરેક્ટ હાઈવે ઉપર. અને અત્યારે આપણા પપ્પા ડ્રાઈવ કરી રહ્યા છે. હું કઈ કેવું બધા પબ્લિકને. અને પાછળ જોવો તમે આપણા મમ્મી અને આપણા બા દાદા ને બધાને આજે ખડકી જ લીધા. ફૂલ ફેમિલી જાય છે કારણ કે 6 જણા જાય છે અને હાઈવે ચડી ગયા છે. આપણી ગાડી જો 80 હાઈકે જાય છે ધીમે ધીમે. તો મિત્રો આપણે પોરબંદર પહોંચી ગયા છે. નાનકડો એવો બ્રેક લઈ લીધો છે આપણો. આ રહી ગાડી આપણી. અને નાનકડી એવી બ્રેક લઈ લીધી છે કારણ કે હવે ડ્રાઈવર ચેન્જ કર્યો છે. આપણા પપ્પા કહ્યું નાખતા તો આપણો ભાઈ આવી છે. અને અહીંથી આમ સીધું વળી જવાનું છે આગળથી. અને સીધો દ્વારકા વાળો રોડ આવી જાય.
અને હું કેવું ડ્રાઈવ કરવી છે ને તારે? હા હો મિત્રો, હવે આપણે ડ્રાઈવ કરવી. અને તમે લુક જો મિત્રો, આપણે કાળા કાચ કરવા પછી ગાડીનો કઈ ઘટે? કટમાં આવી ગયો ગાડી એકદમ. હવે આગળ અહીંથી આમ વધી જાય દ્વારકા સાઈડ નીકળી જાય. નાનકડો હોલ્ટ લીધો તો આપણે, તો અત્યારે આપણે પાછો થોડોક હોલ્ટ લઈ લીધો છે મિત્રો. પોરબંદર તમને ખબર છે, આપણે સાઈડમાં ગાડી દબાવી હતી એટલે ને કઈ આપણે ચા પાણી કઈ પીવાના નહોતા, તો પોરબંદર ની આગળ આપણે આવ્યા અને જોઈ લ્યો, બોર્ડ વાંચી લ્યો, દ્વારકા. હવે 98 કિલોમીટર છે, ફક્ત 98 કિલોમીટર છે દ્વારકા. અને 3 કલાકનો રસ્તો બતાવો, આપણે 2 કલાકે નથી થઈ. અને મિત્રો આ બાજુના રોડમાં કઈ ઘટવા પણ નહીં. તમે એકવાર રોડ જો, 5cc રોડ, કઈ ઘટે નહીં એમ. ગાડી તમારે એકદમ સ્મૂથલી ડ્રાઈવ કરવાની છે. અને હોલ્ડ કર્યો છે હોટલ. તો હેલો મિત્રો, હવે આપણે અત્યારે આવી ગયા છીએ હરસાદ ઉપર. જો ટોપમાં જોઈ શકો છો. અને યસ, આપણે હે ને કાર આ મૂકીએ પાર્કિંગમાં, તો હવે અહીંયા લઈને આવે છે. બાકી હર્ષદ આવી ગયા, આપણે મમ્મીને મળાય. શું કેવું મમ્મી? હા હો, હર્ષદ આવી ગયા. આગળ તમને દર્શન કરાવવું ઉપર હર્ષદ. તો આવી ગઈ આપણી કાર અને અહીંયા આપણે પાર્કિંગ કરી, જોઈ શકો છો. અને અહીંનો વ્યૂ જોવો તમે. અહીંથી આમ સામે કાંઠે દરિયો આવી ગયો. કઈ ઘટે ને એવો વ્યૂ છે, એક નંબર. મજા જ આવ્યા કરે, જોઈ લ્યો. અને હવે આપણે જવાનું ઉપર અહીંયા. હર્ષદ માતાજીના મંદિરે આવી ગયા છે. નજારો બતાડી દે કોઈ. અરે નજારો બતાવતી તો એમાં કાંઈ ન ઘટે. હાલો ઉપર જઈને બતાવું, ટોપમાં જઈને. એમાંય કાંઈ ન ઘટે. ક્રેટા વાળાના મિત્રો હે ને, ક્રેટા અને 107 તો બેને આપણે ભીં પાડી દીધી. અને મિત્રો આ ક્રેટા વાળાને આજ આપણે ભીં પાડી દીધી. બીજું બોલ. અને મિત્રો આપણે દ્વારકા જતા હતા, સાઈડમાં હર્ષદી માતાજી મંદિર આવતું હતું ને, તો કીધું આપણે દર્શન કરતા આવી. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન બધું કરી લીધું છે. હર્ષદી માતાજીનું મંદિર છે, આપણે દર્શન કરી લીધા છે finally. અને હવે અહીંથી નીકળી જાય સીધા દ્વારકા સાઈડ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે દર્શન કરી લીધું છે બધું. હર્ષદી માતાજીના મંદિરેથી દર્શન કરીને સીધા આવી ગયા છે અમે બે ભાઈઓ ગાડીમાં. થોડીક ફોટોગ્રાફી કરી આગળ. અને હજી આપણા મમ્મીનો એનો વારો નથી આવ્યો દર્શન કરવાનો, કારણ કે બાજુની લાઈન બહુ લાંબી હતી. અમારા બધાના દર્શન થઈ ગયા છે, અમારા પપ્પાના મારું બધાના અમારા. તો નીકળી જાય ડાયરેક્ટ અહીંથી દ્વારકા સાઈડ. તો અહીંથી સીધા કન્ટિન્યુ રહી જાઓ. અહીંથી આપણો ફ્રેન્ડ હોતે ટૂંકમાં 2 દી થયા છે, તો આપણે એને પણ આપણે મળવાના છે. અહીંથી અંદાજે કેટલું 60 કિલોમીટર થાય. બસ હા, અહીંથી હર્ષદ થી 60 કિલોમીટર જેવું થાય દ્વારકા. તો આગળ વધીને અડધી કલાકમાં પહોંચી જાવ દ્વારકા. અત્યારે વાગી રહ્યા છે લગભગ 10:30 જેવું થયું છે. 11:30 પહોંચી જાવ ત્યાં. અને પછી હું તમને ડાયરેક્ટ દ્વારકા જઈને જ મળું. ચાલો, બહુ લાંબુ થઈ જાય. તો મિત્રો આપણે તમને ખબર છે અત્યારે હર્ષદ છે તો નવરા બેઠા છે બે ભાઈઓ. તો આપણા ભાઈ પાસે કેશોદ કિંગ ના નંબર છે ને તાર પાસે? હા, તો જો હા, જો નંબર નહીં દેખાડી, કાલે નામ વાંચી લ્યો તમે. તો આપણો ભાઈ કેશોદ કિંગ ને ફોન કરી જો, આ સાઈડ આવ્યા છે, કીધું નવરા હોય મળતા જાય કેશોદ ભાઈ ને. ગરમી બહુ તો હાલો આપણે કેશોદ કિંગ ને ફોન કરીએ. આપણે સ્પીકર માં રાખજો. હા, લગાડ્યો આપણે. સાંભળજો તમે, હું કાઈ નહીં બોલું. હેલો, કેશોદભાઈ બોલે? હા, કોણ બોલો? આપણે થોડાક દી પહેલા તમને ફોન નહોતો કર્યો મળવાનું. આપણે અમે કીધું દ્વારકા આવી ત્યાં આપણે મળશું એમ. હા, તો અમે દ્વારકા બાજુ આવ્યા છીએ. તો તમે ક્યાં હો અત્યારે? સાસણ હે ભાઈ. તો કેદી આવવાના? મેં તમે સ્ટોરી નથી જોતા ઇન્સ્ટાગ્રામ ઉપર? એ તો જોઈએ અમે પણ અરે એ તો સ્વિમિંગ પુલ ની તો અમે જોયું સ્ટોરીમાં. તો ક્યારે આવવાના હવે તમે? નક્કી નથી ભાઈ, હજી એક સુધી રોકાઈ જાય તો. તઈને તમે ભેગા આવો ને ભરતભાઈ જગદીશ ડેર. હા, કાંઈ વાંધો નહીં, હાલો. સારું, હાલો. જોયું મિત્રો તમે કેશોદ કિંગ
એને હજી 2 દિવસની વાર લાગે એવું. તો કાંઈ નહીં, એને તો મળવાનું ન મેળ ખાતો. તો હવે મિત્રો આપણે સહેલું તોલ નાખવું છે એટલે એમ કહી શકો તમે સહેલો આપણે ચાંદલો કરવાનો રહેશે. આયા આ ચોથો ચાંદલો ચાલો. આવા 4 ચાંદલા કર્યા આપણે. 4 તોલ નાખ આવા આપણે આડા આવ્યા. તો આ સહેલો ચાંદલો છે. ફાસ્ટેગ છે એટલે એ જ કાંઈ આપણે ઉપાધિ ન હોય. તો ફાઇનલી આપણે હાથ ગાયણો થઈ ગયું છે, ચાંદલો કરી નાખ્યો. 110 ની આઈડી છે. હવે છેલ્લું તોલ નાખું છે મિત્રો, ડાયરેક્ટ દ્વારકા નગરી આવી જાય. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે દ્વારકા ને આવી ગયો છે આગળ ગેટ. અને તમને આ મંદિર બતાડી દઉં જરી. આ બસો આડી આવે છે ખમો. જો આ મંદિરની ધજા દેખાઈ ગઈ તમને. અને આવી ગયો આ ગેટ. દ્વારકાધીશ આ ગેટ આવી ગયો. બોલો જય દ્વારકાધીશ મિત્રો. ગેટ આવી ગયો, જોઈ લ્યો. તો આપણે ફાઇનલી ટિકિટ કપી નાખી છે દ્વારકાધીશ ની મંદિરે આવીને. 30 રૂપિયા ટિકિટ લીધી ને આ રહ્યું પાર્કિંગ 24 કલાકની. અને અહીંથી આપણે હાલીને જવાનું રહે. તો અત્યારે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે દ્વારકા નગરીની અંદર ને જોઈ શકો છો આ રહ્યું દ્વારકાધીશ મંદિર. બધા દર્શન કરી લ્યો દ્વારકાધીશના મંદિરના. અંદર તો ત્યાં કઈ શૂટ કરવા નહીં દે. અને આ પુલ જો ગોમતી ઘાટ. અને બધા દર્શન કરી લ્યો દ્વારકાધીશ. કમેન્ટમાં દ્વારકાધીશ લખ નાખજો. અને કમેન્ટમાં દ્વારકાધીશ લખ નાખો. કારણ કે ત્યાં અંદર કઈ ફોન નહીં લઈ જવા દે, અંદર શૂટિંગ કરવાની મનાઈ છે. અહીંથી બધા દર્શન કરી લ્યો. હાલો જય દ્વારકાધીશ. અમે તો કરી લઈએ આગળ. અને આ ગોમતી ઘાટનું પુલ. અને હજી આપણે સુદર્શન સેતુ બીજે જવાનું છે. મિત્રો આપણે થઈ ગયા છે દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. તમને મારો અવાજ આવતો કે ન આવતો મંદિર જોઈ લ્યો એકવાર. અને બધા કરી લ્યો દ્વારકાધીશના દર્શન. અને આપણે ફાઇનલી દર્શન બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે તમે જોયું એમ દર્શન બધું કરી લીધું હતું. અને જમી લીધું છે અમે. અને અત્યારે હું હેલો જાઉં છું આમ પાર્કિંગ ધારો. કારણ કે આપણી ગાડી ત્યાં પડી હતી સવારે, બહુ ટ્રાફિક હતું ને એટલે આ થોડે કાંઈ લઈ આવવા ન દીધી. ગાડી ત્યાં મૂકી હતી આપણે. તો પપ્પાની બધા ત્યાં ઊભા છે ને હું એકલો જાઉં છું ગાડી લેવા હાલીને. અને બધા દ્વારકાધીશને હજી એકવાર દર્શન કરી લ્યો. અને અહીંથી જવાનું છે આપણે સુદર્શન સેતુ બ્રિજ. હજી એક તમને ઝૂમ કરીને દર્શન કરાવ લો. કરી લ્યો બધા. હાલો જય દ્વારકાધીશ કમેન્ટમાં લખ નાખો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ.